ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે હું સરસ મજાની એક વાર્તા કહેવા જઈ રહી છું. ખૂબ જાણવા જેવો વિડીયો છે, માટે પૂરો અંત સુધી સાંભળજો. કર્મનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે એ તમે પૂરા ધ્યાનથી સાંભળજો. દીકરો બનીને, વહુ બનીને, કે દીકરી બનીને, કે જમાઈ બનીને આ બધા કોણ આવે છે જેની આપણી સાથે કર્મોની લેણા દેવી હોય છે? જો લેણા દેવી ન હોય ને તો કોઈ આવતું નથી. મિત્રો, આવી જ કર્મની લેણા દેણીની એક વાર્તા છે જે આ વિડીયોના માધ્યમથી હું તમને તમારી સાથે શેર કરવા માંગુ છું. તો મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી આપજો. મિત્રો, એક સમયની વાત છે. એક આર્મી મેન હતો. તે એકદમ એકલો હતો. મા, બાપ, ભાઈ, બહેન કોઈ ન હતું. માત્ર એકલો જ હતો. એકલો જ કમાઈને ફોજમાં રૂપિયા જમા કરે. એક દિવસ એક શેઠ બેઝ કેમ્પમાં કરિયાણાનો માલ સપ્લાય કરવા આવ્યા. એની સાથે ફોજીનો પરિચય થયો અને દોસ્તી થઈ. શેઠજીએ ફોજીને કહ્યું કે તારી પાસે રૂપિયા છે એ પડ્યા એટલા ને એટલા જ રહેશે. એના કરતાં એ રૂપિયા તું મને આપ, હું એને કારોબારમાં લગાવું તો તે રૂપિયાથી વધારે માલ ખરીદીને વધારે વેચાણ કરીશું તો તારા રૂપિયા ડબલ થઈ જશે. ફોજીને શેઠની વાત પસંદ આવી. એને ઠીક લાગી એટલે આવી અને આ બધા રૂપિયાની શેઠજીને આપી દીધા. જે પણ એની પાસે ભેગા થયા હતા એ બધા પૈસા શેઠજીને આપી દીધા. આ રૂપિયાને લીધે શેઠજીનો કારોબાર ખૂબ મોટે પાયે ચાલવા લાગ્યો. શેઠજી ખૂબ રૂપિયા કમાવા લાગ્યા. આ બાજુ બોર્ડર ઉપર લડાઈ ચાલુ થઈ. આ ફોજી અશ્વદળમાં હતો એટલે ઘોડી ઉપર બેસીને બોર્ડર ઉપર જઈ રહ્યો હતો. ત્યારે અચાનક ઘોડી પાગલ થઈ ગઈ અને દોડવા લાગી. ફોજીઓએ તેને ઘણી રોકવાની ખૂબ કોશિશ કરી પણ ઘોડી રોકાઈ નહીં. આખરે ઘોડી દુશ્મનોની જમીન ઉપર જઈને ઊભી રહી. ત્યારે તાકીને બેઠેલા દુશ્મનોએ અચાનક ફાયરિંગ ચાલુ કર્યું. દુશ્મનોના ટોળા સામે એકલો ફોજી શું કરે? સમય જતાં તે ટકી ન શક્યો. આખરે ફોજી શહીદ થઈ ગયો. સાથે સાથે ઘોડીને પણ ગોળી વાગી હતી એટલે ઘોડી પણ મરી ગઈ. આ વાતની જ્યારે શેઠજીને ખબર પડી ત્યારે શેઠજી ખૂબ ખુશ થયા. કેમ કે ફોજીનું કોઈ વારસદાર હતું નહીં. તેમણે એવું વિચાર્યું કે રૂપિયા કોને દેવાના, એટલે ફોજીના બધા રૂપિયા શેઠજીએ પોતે જ હડપ કરી લીધા, પોતે જ રાખ્યા. અને શેઠ તો મોજમાં આવી ગયા, કેમ કે તેમને તો રૂપિયા પણ મળી ગયા અને કારોબાર પણ સારો ચાલવા લાગ્યો હતો. ત્યારે શેઠજી ખુશ થયા. થોડા દિવસ બાદ શેઠજીના ઘરે એક સરસ દીકરાનો જન્મ થયો. હવે તો શેઠજી વધારે ખુશ થયા. તેઓ એવું સમજતા હતા કે ભગવાનની મારા ઉપર ખૂબ મહેરબાની છે. ખૂબ રૂપિયા પણ મળી ગયા, લેવાવાળો પણ મરી ગયો, કારોબાર પણ મોટો થઈ ગયો અને મારા ઘરે સરસ દીકરાનો જન્મ પણ થઈ ગયો. ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો. દીકરો ખૂબ સમજદાર હતો, ભણવામાં ખૂબ હોશિયાર હતો. શેઠજીએ તેને ખૂબ જ ભણાવ્યો. જ્યારે દીકરો ભણી ગણીને મોટો થઈ ગયો તો શેઠજીએ એમ વિચાર્યું કે દીકરો આ કારોબાર સંભાળી લેશે. હવે દીકરાના લગ્ન કરી દેવા જોઈએ માટે એક સ્વરૂપવાન સરસ સુંદર કન્યા સાથે દીકરાના લગ્ન કરાવ્યા. લગ્નનું કામકાજ પત્યા પછી શેઠ એક દિવસ બેઠા વિચાર કરે કે હવે મારો કારોબાર મારા દીકરાને સોંપી દઉં. પરંતુ થોડા જ દિવસોમાં દીકરાની તબિયત ખરાબ થઈ ગઈ. તબિયત ખરાબ થઈ જોઈને શેઠજી તરત જ તેને દવાખાને લઈ ગયા. પણ કોઈ દવા લાગુ પડે નહીં. શેઠજી વિચાર કરે કોઈ મોટા દવાખાને લઈ જઈએ, કદાચ ત્યાંની દવા લાગુ પડી જાય અને મારો દીકરો સાજો થઈ જાય. પરંતુ એવું થયું નહીં. કોઈ પણ દવા લાગુ પડતી નથી અને બીમારી વધ્યા જ કરી. શેઠજીએ ખૂબ ખર્ચ કર્યો છતાંય દીકરો સાજો થતો નથી. છેલ્લે ડૉક્ટરોએ કહી દીધું કે આની બીમારી લાઈલાજ છે. આની બીમારીનો કોઈ ઈલાજ જ નથી. આ છોકરો માત્ર 2 દિવસમાં જ મરણ પામી જશે. ડૉક્ટરની વાત સાંભળીને શેઠજી નિરાશ થઈને દીકરાને લઈને રડતા આવતા હતા. રસ્તામાં એક વ્યક્તિ મળ્યો. તેમણે કહ્યું, અરે શેઠજી, શું થયું?
ખૂબ જ દુઃખી હો એવું દેખાય છે તમારા મોઢા ઉપર. શેઠજીએ કહ્યું, હા ભાઈ, મારો દીકરો છે, તેને બાળપણથી જ લાડકોડથી મેં ઉછેર કરીને મોટો કર્યો છે. હવે જવાન થયો અને વિચાર્યું મેં કે દીકરો ઘડપણમાં અમારી સેવા કરશે અને તેમના લગ્ન પણ હું ધામધૂમથી મેં કર્યા. ખૂબ રૂપિયા વાપર્યા. જેણે જેટલા રૂપિયા માંગ્યા એટલા રૂપિયા મેં આપ્યા, પણ મારો દીકરો સાજો થયો નહીં. ખૂબ ખર્ચ્યા પૈસા પણ સાજો થયો નહીં. દવાખાનામાં પણ ખૂબ ખર્ચ કર્યો. છેવટે ડૉક્ટરોએ કહી દીધું છે કે આની બીમારી લાઈલાજ છે, આને હવે ઘરે લઈ જાઓ, 2 દિવસમાં આ દીકરો મરણ પામશે. ત્યારે પેલા વ્યક્તિએ કહ્યું, અરે શેઠજી, તમે શું કામ ચિંતા કરો છો? મારા પાડોશમાં એક વૈદ્યજી છે, તેઓ માત્ર 5 રૂપિયાની એક પડીકી આપે છે અને એ દવાથી મરણ પામેલા પણ ઉઠી જાય છે. એ પડીકીથી ગમે તેવા લોકો સાજા થઈ જાય છે. તે શેઠ જલ્દીથી વૈદ્યજી પાસે ગયો અને દવા લઈ આવ્યો. શેઠજી દોડતો 5 રૂપિયાની પડીકી લઈ આવ્યો અને દીકરાને એ પડીકીમાંથી દવા આપી. દીકરો આ દવા પી ગયો અને તરત જ છોકરો મરણ પામ્યો. દીકરાના મરણ થયા પછી શેઠજી કકળાટ કરી રહ્યા હતા. શેઠાણી પણ રડી રહ્યા હતા અને ઘરમાં નવી આવેલી વહુ પણ રડી રહી હતી. ત્યારે એક મહાત્મા એના દ્વાર પર આવ્યા અને તેમણે પૂછ્યું કે આ લોકો કેમ રડી રહ્યા છે? ત્યારે ગામના લોકો બોલ્યા, આ શેઠને એક જ જવાનો દીકરો હતો, એ પણ આજે મરી ગયો, એટલે બધા રડી રહ્યા છે, બધા દુઃખી છે. મહાત્માજી બોલ્યા, શેઠજી રડો છો શું કામ? બોલ્યા, શેઠજી બોલ્યા, જેનો જવાન દીકરો મરી જાય તો સે એ રડે નહીં માણસ, તો શું કરે? મહાત્મા બોલ્યા, તે દિવસે તો તમે ખૂબ ખુશ હતા. શેઠજી બોલ્યા, કયા દિવસે મહાત્માજી? તો મહાત્માજી બોલ્યા, જ્યારે ફોજીએ તમને રૂપિયા આપ્યા હતા ત્યારે. શેઠજી બોલ્યા, હા, કારોબાર માટે રૂપિયા મળ્યા હતા એટલે ત્યારે હું ખુશ હતો. ત્યારે મહાત્માજી બોલ્યા, બીજા એક દિવસે તો તમે ખૂબ જ ખુશ હતા, તમારી ખુશીનો કોઈ પાર ન હતો, એટલા ખુશ હતા તમે. શેઠજી બોલ્યા, કયા દિવસે? ત્યારે મહાત્માજીએ કહ્યું, પેલો ફોજી જ્યારે શહીદ થઈ ગયો હતો, જ્યારે એ ફોજીએ તમને પૈસા આપ્યા હતા, એ ફોજી શહીદ થઈ ગયો તો તમે એવું વિચાર્યું કે હવે આ રૂપિયા કોને પાછા આપવા? એ તો છે નહીં, એનો કોઈ વારસદાર છે નહીં, તો હવે આ રૂપિયા મારે કોઈને નહીં આપવા પડે. એ વિચારીને તમે ખૂબ ખુશ હતા. મફતમાં તમારો કારોબાર વધી ગયો, કારોબાર ખૂબ મોટો થઈ ગયો. હવે હું આનંદથી જીવન પસાર કરીશ. ત્યારે શેઠજી બોલ્યા, હા મહારાજ, ત્યારે હું ખુશ હતો. મહાત્માજી બોલ્યા, ત્યારે તે બધા લોકોને ખૂબ મીઠાઈ ખવડાવી હતી. શેઠજી બોલ્યા, ક્યારે? મહાત્માજી કહે છે, જ્યારે તમારા ઘરે દીકરાનો જન્મ થયો. ત્યારે શેઠજી કહે, ઘરમાં જ્યારે દીકરાનો જન્મ થાય ત્યારે તો કોણ ખુશ ન થાય? બધા જ લોકો ખુશ થાય. એવી જ રીતે હું પણ ખુશ થયો હતો. મહાત્માજી કહે છે, તે દિવસે તો તમારા પગ જમીન પર નહોતા પડતા, એટલા બધા ખુશ હતા તમે. શેઠજી કહે, કયા દિવસે મહાત્માજી? મહાત્માજી કહે છે, જ્યારે તમારા દીકરાના લગ્ન હતા અને જાન લઈને જતા હતા. ત્યારે શેઠજી બોલ્યા, અરે મહાત્માજી, જ્યારે દીકરાની જાન લઈને જતા હોય ત્યારે તો દરેક બાપ ખુશ હોય ને, કોણ ખુશ ન થાય પોતાના દીકરાના લગ્નમાં? ત્યારે મહાત્માજી બોલ્યા, તમે આટલી બધી વખત ખુશ થઈ ગયા હતા, ખુશ થઈ શકતા હો તો આ નાની એવી વાતમાં રડી શું કામ રહ્યા છો? શેઠજી બોલ્યા, મહાત્માજી, આ તમને નાની એવી વાત લાગે છે? મારો જુવાન જ્યોત દીકરો મરી ગયો છે અને તમને વાત નાની લાગે છે? આ કોઈ નાની વાત નથી. ત્યારે મહાત્માજી બોલ્યા, અરે મૂર્ખ શેઠ, આ એ જ પેલો ફોજી હતો જેના રૂપિયા તમે એકલાએ રાખ્યા હતા. આજે એ જ ફોજી દીકરો બનીને તમારા ઘરે તેણે જન્મ લીધો હતો. તે રૂપિયા વસૂલ કરવા આવ્યો હતો. તમે તેને ભણાવવામાં, ખાવા પીવાના, તેના લગ્નમાં બધી જ જગ્યાએ તેમને પોતાના રૂપિયા ખર્ચ કરાવ્યા. ત્યારબાદ થોડા રૂપિયા હજુ તમારી પાસેથી એને લેવાના બાકી હતા એટલે એ બીમાર પડ્યો અને તે રૂપિયા તમે દવાખાનામાં ખર્ચ કર્યા. તેને ફોજીએ તમારા રૂપિયા દવાખાનામાં ખર્ચ કરાવ્યા અને છેલ્લે 5 રૂપિયા તમારા ખિસ્સામાં હતા તેણે પણ પેલા વૈદ્યજીની પડીકી લેવામાં તમે એ 5 રૂપિયા પણ તેણે ખર્ચ કરાવી નાખ્યા. તમારે અને કર્મોની લેણા દેવીના સંબંધ પૂરા થઈ ગયા એટલે તે પરલોક ચાલ્યો ગયો. ત્યારે શેઠજી બોલ્યા, ચાલો, મારી સાથે તેની કર્મોની લેણા દેવી હતી અને અમારી સાથે
તો જે થવાનું હતું એ થઈ ગયું. પણ ઘરમાં બેઠી બેઠી રડી રહેલી નવી પરણેલીને આવેલી તેની પત્નીનો શું વાંક? યુવાનની માં તેને વિધવા બનવાની યુવાનીમાં તેની પત્નીને વિધવા બનાવીને ચાલ્યો ગયો, એનો શું વાંક? કે તેની પણ જિંદગી બગડી? ત્યારે મહાત્માજી બોલ્યા, તેનો પણ એક જ સંબંધ હતો. જ્યારે એ ફૌજી ઘોડી લઈને બોર્ડર ઉપર જતો હતો ત્યારે તે પણ યુવાન હતો અને ઘોડી પાગલ થઈ અને દુશ્મનો સામે આવીને ઊભી રહી અને દુશ્મનોએ ફાયરિંગ કર્યું અને યુવાન વયે તે ઘોડીના કારણે શહીદ થયો. એ ઘોડી આ સ્ત્રી હતી, એટલે જ તે આ સ્ત્રીને યુવાન વયે વિધવા બનાવીને ચાલ્યો ગયો. વેદ, પુરાણ, સાધુ સંતો, તમામ મહાન પુરુષોના અનુભવો એવું કહે છે કે આ સંસાર કર્મોના લેણદેન ઉપર જ ચાલે છે. જેને લેણદેન પૂરી થઈ જાય છે તે પછી એના સંબંધ પૂરા થઈ જાય છે, એટલે આ સંસાર છોડીને સ્વધામ ચાલ્યા જાય છે. એટલે શેઠજી, આ સંસારમાં કોઈનું સગું નથી. આ તો બધા કર્મના બંધનથી બંધાયેલા છે. એટલે જ દીકરાના મરણ થવાથી તમે દુઃખી ન થાવ. વાસ્તવમાં એ દીકરો તમારો દીકરો હતો જ નહીં. દોસ્તો, જો આ મારી વાર્તા તમને સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો મારી ચેનલને. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.